ઓમ નમો નારાયણ. હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં કાકડી. તો એના સારું આપણે જોઈએ દહીં. તો આપણે દહીં છે એમાંથી 1 કપ દહીં વાપરશું અને 1 કાકડી લીધી છે આપણે આ રીતની, અને 2 લીલા મરચાં તીખાશ માટે એમ. તો તમે તમારા હિસાબે તીખાશ નાખી શકો એમ. થોડાક આપણે લીલા ધાણા લીધા અને થોડાક પુદીનાના પાન લીધા. મસાલામાં આપણે મીઠું જોહે અને થોડુંક આપણે હંચર વાપરશું અને શેકેલા જીરાનો પાવડર. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો પહેલાં આપણે આ ફુદીનો અને ધાણા ભાજી આ બધું આપણે ધોઈને જ લીધું. તો આને મિક્સર જારમાં લઈ લેવું આ રીતે. અને આ મરચાં, તો મરચાં આપણે એમાં ભેગા લઈ લેવું પીસવામાં ટુકડા કરીને. તો આને આપણે પીસી લેવું. તો આમાં ભેગું આપણે નાખી દેવું આ હંચર ને થોડુંક મીઠું. હવે આને પીસી લેવું. તો એમાં થોડુંક આપણે દહીં નાખીને પીસી લેવું. બે ચમચી દહીં નાખીને આને પીસી લેવાનું. તો આને પીસી લેવું આપણે. તો આને આપણે આ રીતે પીસી લીધું. તો થોડીક વાર સાઈડમાં રહેવા દેવું. દહીં નાખીએ એટલે એકદમ સરસ પીસાઈ જાય. હવે આપણે આ કાકડી, તો કાકડીને આપણે છીણી લેવું. તો આ રીતે છીણીમાં છીણી લેવું ને તો ઉનાળો છે તો ઠંડી ઠંડી વસ્તુ આપણે ખાવામાં મજા આવે એમ. તો આ રીતે તમે જમવામાં ભેગું બનાવી શકો એમ. મસ્ત લાગશે ખાવામાં. તો કાકડી આપણે આ રીતે છીણી લીધી છે. હવે આપણે એક આ રીતે વાટકો લઈને એમાં 1 કપ દહીં લઈ લેવું. તો આપણે ઘરનું જ બનાવેલું દહીં છે. આમાં થોડોક મસાલો નાખી દેવું આપણે. તો શેકેલા જીરાનો પાવડર નાખી દેવું. તો મીઠું તો આપણે આમાં નાખ્યું જ છે એટલે એમાં હવે જરૂર નહીં પડે એમ. ટેસ્ટ કરીને જોઈ લેવાનું. અને મિક્સ કરી દેવું આ રીતે. હવે આમાં આપણે જે પીસેલું હતું એ મસાલો નાખી દઉં આ દહીંમાં. હવે આમાં કાકડી નાખી દેવું. થોડીક રાખશું આપણે ઉપર નાખશું ગાર્નિશમાં. આ પાણીને બધું એમાં લઈ લેવું. આને મિક્સ કરી લેવું. આને તમે રાયતાની જેમ ખાઈ શકો એમ જમવા ભેગું. મસ્ત લાગશે ઠંડુ ઠંડુ. તો બનાવીને અગાઉ એને ફ્રીજમાં રાખી દેવાનું એટલે એકદમ ઠંડુ મજા આવશે. અને આપણે કાઢી લેવું. ઉપર થોડુંક શેકેલા જીરાનો પાવડર નાખશું. અને આપણે થોડીક કાકડી નાખીશું. તો તૈયાર છે આપણું દહીં કાકડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો,
શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં કાકડી રાયતું.